ધોરણ 11 આંકડાશાસ્ત્ર માટે આપણે એ, બી અને સી એમ 3 વિભાગના વિડીયો અપલોડ કરી દીધેલા છે. હવે વિભાગ ડી જે એકમ કસોટી છે એના માટેનો વિભાગ ડી આપણે જોવાના છે. સૌપ્રથમ થિયરી જોઈશું અને બધા જ દાખલા જે 9 નંબર સુધીના દાખલાઓ છે એ બધા જ દાખલા જોવાના છે. એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, કારણ કે આવા જ વિડીયો આપણને પહેલી પરીક્ષામાં પણ મળશે. અને આપણી ચેનલ પણ છે, આપણી ચેનલની સાથે સાથે આપણી એપ્લિકેશન પણ છે, આપણી વેબસાઇટ પણ છે અને વોટ્સએપનું લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે બધી જ વસ્તુ તમને મળી જશે, તમે ત્યાંથી જોડાઈ શકો છો. સૌપ્રથમ પહેલો પ્રશ્ન એવો છે, પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ. તો લાભ પહેલાં જોઈ લે, પછી ગેરલાભ જોઈને પછી દાખલાની શરૂઆત કરીએ. ચલો, પ્રમાણિત વિચલનના લાભ. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. આ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા કેવી છે? સ્પષ્ટ અને ચોક્કસ. તેની ગણતરીમાં માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થઈ જાય. આ પેલું વિસ્તાર જેવું નથી કે મોટું અવલોકન, નાનું અવલોકન, બધા જ અવલોકનનો ઉપયોગ થઈ જાય. તે પ્રસારના અન્ય માપો કરતાં પ્રસારનો વધુ કાર્યદક્ષ માપ છે. પ્રસારના બીજા જે માપ છે એના કરતાં વધુ કાર્યદક્ષ માપ છે. તે અન્ય બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. એટલે આપણે જે ગણતરીઓ કરીએ એના માટેનો આ અનુકૂળ માપ કહેવાય. આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસના પ્રસારના આધારભૂત માપ તરીકે તેનો સવિશેષ ઉપયોગ થાય છે. આ તેના લાભ છે. હવે તેના ગેરલાભ જોઈએ. પ્રસારના બીજા માપોની સરખામણીમાં તેની ગણતરી અઘરી છે. એટલે થોડું મુશ્કેલ પડે. તમે દાખલા ગણો તમને ખબર પડે કે દાખલા થોડા આના મુશ્કેલ આવે. તેની ગણતરીમાં અતિ મોટા અને અતિ નાના અવલોકનોને વધુ મહત્ત્વ મળે છે. જે મોટા અવલોકનો એને પણ વધારે મહત્ત્વ મળે અને નાના અવલોકનો એને પણ વધારે મહત્ત્વ મળે. સામાન્ય વ્યક્તિ માટે તે સમજવામાં સરળ નથી. સામાન્ય વ્યક્તિએ સમજવું હોય તો આ એટલું ઇઝી નથી. ખુલ્લા છેરાવાળા આવૃત્તિ વિતરણ માટે તે મેળવી શકાતું નથી. જે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેરાવાળું હોય એમાં આપણને આ પ્રમાણિત વિચલન મેળવી શકાતું નથી. આ એના લાભ અને ગેરલાભ હતા. આપણે ઝડપથી જોઈ લે, તમે સ્ક્રીનશોટ પર લીધો હશે. બીજો પ્રશ્ન છે, પ્રમાણિત વિચલન એટલે શું? એની વ્યાખ્યા છે અને તે શા માટે પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય? આ તમને આવડતું જ છે, કારણ કે જો લક્ષણો આવડતા હોય તો આવડે. જોઈએ આપણે પ્રમાણિત વિચલનની વ્યાખ્યા છે, માહિતીના અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલા વિચલનોના વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને માહિતીનું પ્રમાણિત વિચલન કહે છે. તેને સંકેતમાં એસ વડે દર્શાવાય અને આ સૂત્ર પણ આપણે લખી દેવાનું. આ મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો કહેવાય અને એને વર્ગમૂળની અંદર લખેલું છે અને એને એન વડે ભાગી દીધેલું છે. ત્યાર પછી શ્રેષ્ઠ માપ કેમ ગણાય તો નીચે લખેલું જો પ્રસારમાનનું શ્રેષ્ઠ માપ એ પ્રમાણિત વિચલન છે, કારણ કે તે પ્રસારના માપના નીચેના ઈચ્છનીય લક્ષણો ધરાવે છે. હવે નીચેના લક્ષણો કહે તો નીચે તો કોઈ લક્ષણ છે જ નહીં, એટલે તમારે ફરીથી એમાં પણ આ જ લક્ષણો જે છે લક્ષણો એની જગ્યા પર આ લાભ બધા લખી દેવાના. આ જેટલા પણ લાભ છે એ બધા લાભ લખી દેવાના. 5 લાભ આપણે આ લખી દેવાના. અને જો આ 5 લાભ આપણે અહીંયા લખી દઈએ એટલા માટે જ એ શ્રેષ્ઠ માપ છે, કારણ કે એના 5 લાભ છે એ લાભના કારણે જ એ શ્રેષ્ઠ માપ છે. એટલે એમાં પણ આપણે લાભ લખી દઈશું. હવે દાખલા નંબર 3થી ચાલુ કરીએ. દાખલા નંબર 3 કંઈક આવો છે. 1 ને 2 થિયરીથી દાખલો છે ત્રીજો. સિગ્મા ડી સ્ક્વેર એન અને ધારેલો મધ્યક આપણને આપેલું છે. આના પરથી આપણે ચલનાંક શોધવાનું છે. ખૂબ અગત્યનું છે. ચલનાંકનું સૂત્ર આપણને ખબર છે, હું પહેલાં લખી દઉં અહીંયા. ચલનાંક બરાબર S/X બાર અને ગુણ્યા 100. એનો મતલબ કે S અને X બાર આ બે વસ્તુ આપણે શોધવી પડે. તો પહેલાં X બાર શોધી કાઢીએ. X બાર બરાબર ધારેલો મધ્યક એને કહેવાય A, એટલે A બરાબર 4 આપેલા છે. એટલે A વત્તા સિગ્મા ડીના છેદમાં એન. FD હોય તો FD લખવાનો અને D હોય તો D લખવાનો. A કેટલા છે? 4. સિગ્મા ડી કેટલા છે? તો 25 અને N કેટલા છે? તો 100. એટલે 4 વત્તા 25 ભાગ્યા 100 કરીએ તો 0.25 આવે. એટલે એક જવાબ મળી ગયો. X બાર બરાબર 4.25. એક વસ્તુ આપણને મળી ગઈ. કઈ? જે જોઈતી હતી અહીંયા. હવે S બાકી. Sને શોધી કાઢીએ અને પછી જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકી દઈશું. એટલે પહેલાં Sનું સૂત્ર મૂકીએ. Sનું સૂત્ર કંઈક આ રીતનું આવશે, ધ્યાન રાખજો. D વાળું છે એટલે D વાળું સૂત્ર મૂકીશું.
સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન, પહેલાં વર્ગ મૂકવાનો અને પછી સિગ્મા ડી અને એન અને પછી આખાનો વર્ગ મૂકવાનો. જો એફડી વાળો હોય તો આપણે એફડી મૂકીએ, યાદ છે ને. ચલો સિગ્મા ડી સ્ક્વેર પણ આપણને આપેલો છે, અહીંયા 272 આપેલા છે અને આ 25 છે ડી, તો અહીંયા લખીશું 272 અને એન કેટલા છે તો એન 100 છે. એ જ રીતના સિગ્મા ડી 25 છે અને એન કેટલા છે 100, એનો વર્ગ કરી દેવાનો. ઓકે, ચલો 272 ભાગ્યા 100 કરવાના. 272 ભાગ્યા 100 આપણે કરીએ એટલે 2.72 આવે. ઓકે, અને 25 ભાગ્યા 100 આપણે કરીએ એટલે 0.25 આવે અને એનો વર્ગ છે. ફરીથી 2.72 છે અને 2 લખી દેવાના. 2.72 0.25 નો વર્ગ કરવાનો એટલે 0.0625 આવે. ઓકે, હવે બાદ કરી દેવાનું. 2.72 માંથી 0.0625 બાદ કરીએ એટલે 2.6575 એ આપણો જવાબ આવે. પણ આનું વર્ગમૂળ કરતાં પણ આપણને આવડવું જોઈએ એટલે આનું વર્ગમૂળ કરી દેવાનું અને વર્ગમૂળ નીકળે એ આપણો જવાબ. એટલે 2.6575 નું વર્ગમૂળ આવે 1.63. તો હવે બે જવાબ આપણને મળી ગયા. એક જવાબ કયો જે આપણને પહેલાં મળેલો એક્સ બાર, બીજો જવાબ કયો જે આપણને અત્યારે મળ્યો એસ. એટલે એસ બરાબર આપણને મળી ગયા 1.63. એક્સ બાર બરાબર આપણે શોધેલો છે તો એ પણ 4.25 અને ગુણાકારમાં 100 છે એટલે આપણને ચલનાંક મળી જાય. એટલે 1.63 ગુણ્યા 100 કરવાના એટલે 1.63 ગુણ્યા 100 કરે એટલે 163 થાય અને છેદમાં 4.25. આવું ન કરવું હોય તો ડાયરેક્ટ ભાગાકાર કરીને ગુણ્યા 100 કરીને કરે તો પણ ચાલે, પણ વધારે સારું. એટલે 1.63 ગુણ્યા 100 કરે એટલે 163 પછી 4.25 કરવાના એટલે આવે 38.35. ગુણાકારવાળું છે ને ચલનાંક હંમેશા ક્યાં આવે ટકાવારીમાં આવે. એટલે ત્રીજો દાખલો આ રીતે પૂરો થાય અને ખૂબ અગત્યનો દાખલો હતો. તમને દાખલો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કારણ કે હજુ ઘણા બધા દાખલા બાકી છે. વિડીયો લાંબો થશે એટલે આગળ ચાલીએ. દાખલા નંબર 4 કંઈક આવો છે. નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું. પ્રમાણિત વિચલન શોધવાનું છે ખરું, પણ કેવું મિશ્ર શોધવાનું છે. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો છે અને દાખલામાં ધ્યાન આપીને સમજો તો જ ખબર પડે. એટલે પહેલાં લખી દે જે આપેલું છે. આ જે અવલોકનોની સંખ્યા છે એ આપણે લખી દઈએ. પહેલાં એક N1 લખીએ 50. ત્યાર પછી મધ્યક આપેલો છે. મધ્યક આપેલો છે એ આપણે પહેલાં એની જ વાત કરીએ. એનો મધ્યક કેટલો છે તો એનો મધ્યક છે 113. એટલે x બાર 1 બરાબર 113. એનું પ્રમાણિત વિચલન એટલે કે S1 બરાબર 6. આ એ માટે છે બધું બરાબર. એ જ રીતના હવે બી માટે લખી દે, એને આપણે 2 નામ આપીશું. એટલે હવે લખીશું N2 બરાબર કેટલા 60. આ x બાર 1 તો હવે x બાર 2 બરાબર કેટલા, આ 113 હતા તો આ 120 છે. S1 6 હતા તો S2 કેટલા 7. બસ આટલું લખી દેવાનું. આટલું લખી દઈએ પછી દાખલો તમને ગણવામાં બહુ મજા આવે. હવે આપણે x બાર c મિશ્ર પ્રમાણિત વિચલન માટે પહેલાં આપણને x બાર c ની જરૂર પડે. એટલે આપણે પહેલાં શોધવું પડે x બાર c મિશ્ર મધ્યક એને કહેવાય N1 x બાર 1 વત્તા N2 x બાર 2 અને છેદમાં N1 વત્તા N2. આવા ટૂંકા દાખલા પર આપણે આગળ ગણેલા જ છે. N1 આપેલા છે 50. ઓકે, ત્યાર પછી N1 આપેલા છે x બાર 1 છે 113. તો અહીં લખવાનું 113 ગુણાકારમાં વચ્ચે વત્તા N2 કેટલા છે તો N2 છે 60 અને x બાર 2 કેટલા છે તો 120. એ બંને ઉપર ગુણાકારમાં અને નીચે એવું કીધું છે N1 વત્તા N2 એટલે 50 વત્તા 60. ઓકે, ચલો આનો સાદું રૂપ આપી અને જવાબ મેળવી લેવાનો. 113 ગુણ્યા 50 એટલે 5650 વચ્ચે વત્તા 60 ગુણ્યા 120 12 72 જેવા થાય અને 2 0 એટલે 7200 અને છેદમાં 110. ઓકે, ચલો આગળ નીચે ચાલીએ. 5650 વત્તા 7200, 5650 વત્તા 7200 આપણે કરવાના એટલે જવાબ આવે 12850 અને છેદમાં તો 110 છે જ. તો હવે x બાર c લખી દઈએ આપણે.
એક્સ બાર સી બરાબર કેટલા આવે 12,850 અને 110 એટલે 116.82 એ આપણો એક્સ બાર સી આવે. એટલે મિશ્ર મધ્યક પૂછેલું ને તો આટલું કરવાનું. આપણને મિશ્ર મધ્યક નથી પૂછ્યું, આપણને પૂછ્યું છે મિશ્ર પ્રમાણિત વિચલન. હવે મિશ્ર પ્રમાણિત વિચલન માટેનું સૂત્ર લખવાનું. મિશ્ર પ્રમાણિત વિચલન એટલે કે SC એનું સૂત્ર લખીએ, પછી આપણને શું શોધવાનું તે ખબર પડી જાય. એટલે સૂત્ર વર્ગમૂળમાં આવે પ્રમાણિત વિચલન આપણને ખબર. પહેલાં 12n1 અંડર n1 s1 સ્ક્વેર વત્તા d1 સ્ક્વેર કૌંસ પૂરો, પછી n2 કૌંસમાં s2 સ્ક્વેર વત્તા d2 સ્ક્વેર અને છેદમાં તો આપણને ખબર જ છે n1 વત્તા n2. દરેક વસ્તુ આપણી પાસે છે. s1 અને s2 પણ છે, જો s1 અને s2, n1 અને n2 પણ છે, પણ d1 અને d2 નથી. તો d1 અને d2 નો સ્ક્વેર આપણે શોધવો પડે. તો પહેલાં આપણે શોધીએ d1 સ્ક્વેર અને પછી આપણે શોધીશું d2 સ્ક્વેર. d1 સ્ક્વેર એટલે શું? તો d1 સ્ક્વેર એટલે x બાર 1 માઇનસ એક્સ બાર સી અને એનો વર્ગ, કે વર્ગ શોધવાનો છે. એક્સ બાર 1 કેટલો? તો એક્સ બાર 1 તો આપણે આગળ પણ લખેલો. એક્સ બાર 1 અહીંયા છે 113, તો અહીં લખી દેવાનું 113 અને એક્સ બાર સી એટલે જે આપણો જવાબ આવેલો તે 116.82 અને એનો વર્ગ. ચાલો 113 માંથી 116.82 બાદ કરીએ એટલે માઇનસ 3.82 આવે અને એનો વર્ગ કરી દેવાનો. અને માઇનસનો વર્ગ એટલે કેવો થઈ જાય? પ્લસ જ થઈ જાય. એટલે 10.11 આપણો જવાબ આવે d1 સ્ક્વેર. એટલે d1 સ્ક્વેર મળી ગયું. એક્ઝેક્ટ આ જ રીતના હવે d2 સ્ક્વેર ઉડી કરીએ. d2 સ્ક્વેર બરાબર અહીંયા શું લખેલું છે આપણે x1, તો અહીંયા x બાર 2, એમાંથી x બાર સી બાદ કરવાનો, એનો વર્ગ કરી નાખવાનો. x બાર 2 પણ આપણી પાસે છે. x બાર 2 120 છે, તો અહીંયા લખી દેવાના 120 અને જવાબ કેટલો આવેલો 116.82 અને પછી એનો વર્ગ કરી દેવાનો. 120 માંથી 116.82 બાદ કરી દેવાનો. 116.82 અહીંયા આપણી એક ભૂલ થઈ ગઈ. 382 છે એનો વર્ગ, આનો વર્ગ 10 પોઈન્ટ એની આપણે કેટલા આવે 14.59. ભૂલ થઈ ગઈ છે એક 14.59. આ નહીં લખતા બરાબર. હવે આનો જે વર્ગ આવવાનો, આનો જે ગુણાકાર એ કેટલા આવવાનો 3.18. આનો જે જવાબ આવે એ 3.18 અને એનો વર્ગ, અને એનો જવાબ આવે છે 10.11. ઓકે, એટલે એકનો જવાબ 14.59 અને બીજાનો જવાબ 10.11. હવે આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રમાં મૂકી દે. આ સૂત્ર છે જ આપણી પાસે, ચલો સૂત્રમાં મૂકી દે. પહેલાં n1 કેટલા છે? તો n1 તો આપણી પાસે 50 છે. s1 કેટલા? તો s1 અત્યારે રકમમાં હતા 6 અને s2 7, એટલે s1 6 છે, પણ 6 નો વર્ગ કરવાનો છે. s1 નો સ્ક્વેર કરવાનો છે. આ s1 છે એટલે આપણે s1 સ્ક્વેર બી કરી દઈએ, એટલે 6 નો વર્ગ કેટલો થાય? s1 એટલે 6 નો વર્ગ 36 અને s2 સ્ક્વેર એટલે 7 છે, એટલે 7 નો વર્ગ 49, એટલે 36 ને 49 ડાયરેક્ટ અહીંયા લખી દેવાના. એટલે લખવાના 36 વત્તા d1 સ્ક્વેર. d1 સ્ક્વેર કેટલા આવ્યો? 14.59. કેટલા આવ્યો છે? 14.59. આ એક વસ્તુ પૂરી. બીજું n2 60 છે, એ જ રીતના s2 સ્ક્વેર આપણે કર્યા 49 અને કેટલો જવાબ આવ્યો છે? d2 સ્ક્વેરનો 10.11. વર્ગમૂળ થોડું લંબાવી દેવાનું અને n તો છે જ ઉપર બી લખો. આ 50 ને 60 એટલે 50 વત્તા 60. સાદુરૂપ આપવાનું બધું કામ હવે કેલ્ક્યુલેટરનું છે, એટલે શાંતિથી વ્યવસ્થિત આપણે સાદુરૂપ આપી દઈએ. ચલો પહેલાં સરવાળો કરવાનો અને પછી ગુણાકાર કરીશું. એટલે 50 તો છે જ, પછી આ બેનો ગુણાકાર કરવાનો, સરવાળો કરી દેવાનો. 34 એ 36 ને 14 કેટલા થાય? 50, એટલે અહીંયા 50.59. 60 તો છે જ, આ બંનેનો સરવાળો કરી દેવાનો. 49 અને 10.11. 49 અને 10 કરીએ આપણે 11, એટલે એ પણ કેટલા થાય? 59.11 અને છેદમાં 50 વત્તા 60 એટલે 110. ફરીથી હવે ઉપર જે છે એનો ગુણાકાર કરી દે
50 અને આ 50 59 છે એનો ગુણાકાર કરી દેવાનો એટલે 2529.5 વત્તા આ 60 અને 59.11નો ગુણાકાર કરી દેવાનો એટલે 3546 અને છેદમાં 110. ફરીથી આ બંનેનો સરવાળો કરી દેવાનો. આ બંનેનો સરવાળો 3546 અને 2529 એ બંનેનો સરવાળો કરીએ તો 6076.1 છેદમાં 110. ચાલો હવે ભાગાકાર કરી દેવાનો. 6076.1 ભાગ્યા 110 એટલે 55.24 અને છેલ્લે SC એટલે કે આ બેનનું જે 55.24 છે એનું વર્ગમૂળ કાઢી દેવાનું એટલે 7.43. આને કહેવાય મિશ્ર પ્રમાણિત વિચલન. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય. દાખલો ગમ્યો હોય તો લાઈક કરજો. હવે 5મા દાખલા તરફ આગળ વધીએ. 5મો દાખલો પણ એકદમ ઇઝી છે, એકદમ નાનો દાખલો છે. આવો દાખલો પરીક્ષામાં તમને પૂછાઈ જાય તો મજા આવી જાય. ચાલો જોઈએ. 10 અવલોકનોનો સરવાળો આપણને આપેલો છે. એ કેટલો છે? 80. 10 અવલોકનો એટલે n બરાબર કેટલા થઈ ગયા? 10. 10 અવલોકનોનો સરવાળો એનો મતલબ કહેવાય કે અવલોકન એટલે x, તો અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા x આપણને આપેલો છે કેટલો? 80. ત્યાર પછી અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે કે આ અવલોકનો છે એનો વર્ગ થઈ ગયો અને એનો સરવાળો, અવલોકનો વર્ગ એનો સરવાળો કેટલો છે? 800. એના પરથી આપણે ચલનાંક શોધવાનો છે. ચલનાંકનું સૂત્ર આપણને ખબર છે, ફરીથી હવે પછી દાખલો કરાવ્યો એ રીતના જ. ચલનાંક બરાબર એસના છેદમાં x બાર ગુણ્યા 100. આ સૂત્ર છે. તો પહેલાં આપણે x બાર શોધી કરીએ. x બાર બરાબર સિગ્મા xના છેદમાં n. સિગ્મા x 80 છે, n 10 છે, એટલે x બાર બરાબર 8 એકદમ જ સરળતાથી આપણને મળી જાય. હવે આપણે શોધવાનું s. આ તો x બાર મળી ગયો, હવે s શોધવાનું. તો sનું સૂત્ર મૂકીએ. એ પણ ઘણું સરળ છે. વર્ગમૂળમાં સિગ્મા xનો વર્ગ, પછી d વાળું હતું યાદ હોય તો, અને પછી અહીંયા લખેલું d, આ રીતના x લખી દેવાનું ને n, અને d ને પછી આખાનો વર્ગ કરેલો, બસ એ રીતના આખાનો વર્ગ કરી દેવાનો. ચલો સિગ્મા x સ્ક્વેર છે જ 800, n પણ છે કેટલા? 10. આ વર્ગમૂળમાં જ લખવાનું. અને સિગ્મા x કેટલા છે? તો 80, એના છેદમાં 10 અને આખાનો વર્ગ. ચલો ફરીથી વર્ગમૂળ 800 ભાગ્યા 10, 800 ભાગ્યા 10 કરે એટલે 80 આવે. એ જ રીતના આ જે છે એ 80 ભાગ્યા 10 એટલે 8 થઈ જાય અને એનો વર્ગ. બરાબર. ચલો હવે ફરીથી 80 તો છે જ, 8નો વર્ગ એટલે 64. 80માંથી 64 જાય તો 16 આવે. એનો મતલબ કે s બરાબર 16નું વર્ગમૂળ એટલે 4 આપણો જવાબ આવે. હવે s પણ મળી ગયો, x બાર પણ છે, એટલે આપણો જવાબ આવી જાય. s ની જગ્યા પર મૂકવાના 4, x બારની જગ્યા પર મૂકવાના 8 અને પછી કરવાનું ગુણ્યા 100. એટલે 4 ગુણ્યા 8 ભાગ્યા 100. 4 ગુણ્યા 8 એટલે 2 આવે ને પછી 100 એટલે 50% આવે. તમારે કંઈ કરવાની જરૂર બી નથી, ડાયરેક્ટ જ 50% લખી દેવાના. અને ડાયરેક્ટ 50% નહીં લખવું એને કરવું હોય કોઈ તો આ 4ના છેદમાં 8 છે અને અહીંયા ગુણ્યા 100 છે, એટલે 4 દુ 8 અને 50 દુ 100 એટલે 50 વધે. આ રીતે ભાગાકાર કરીને કરવું હોય તો પણ ચાલે, પણ આપણે કેલ્ક્યુલેટર છે એટલે ભાગાકાર નહીં કરવાનો. એટલે તમારે આવું પણ લખ્યું 4 ગુણ્યા 100 એટલે 400 અને 400ના છેદમાં 8 એટલે 50%. આવું લખવું હોય તો પણ ચાલે. એટલે આ દાખલા નંબર 5 હતો. હવે દાખલા નંબર 6, 7, 8 અને 9 ઘણા દાખલા બાકી છે. વિડીયો લાંબો થશે એટલે ખાસ ધ્યાન આપીને વિડીયોને સમજવાનો પ્રયત્ન કરજો. ચલો ખૂબ અગત્યના દાખલા છે. ચલ એક્સના અવલોકનો એટલે કે વિસ્તાર આપણને આપેલા છે. ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. ચલ એક્સના છે. આ બધા જવાબ કોના છે? એક્સના. તો પહેલો જે જવાબ છે એ વિસ્તાર કહેવાય. વિસ્તાર એટલે આપણને ખબર, વિસ્તાર એટલે r એ કેટલો આપેલો છે? 10. ત્યાર પછી વિસ્તાર પછી ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન એટલે એને કહેવાય QD. QD આપણને કેટલા આપેલા છે? 2. ત્યાર પછી સરેરાશ વિચલન. સરેરાશ વિચલન એટલે એને શું કહેવાય? સરેરાશ વિચલન MD અને SD. MD આપણને ખબર છે એટલે MD ને SD આવું આવે. તો સરેરાશ વિચલન એટલે MD કહેવાય. ચલો
MD કેટલા આપેલા છે 3. ત્યાર પછી પ્રમાણિત વિચલન એટલે સ્ટાન્ડર્ડ ડિવિએશન એટલે એને SD કહેવાય. ચલો SD કેટલા આપેલા છે, હવે કેપિટલ લખે અથવા સ્મોલ લખે તો બી ચાલે, અથવા ખાલી S. ચલો ખાલી S લખે તો બી SD લખીએ અથવા S લખે 5. SD બી લખાય ને S પણ લખાય. પણ આ બધા જે છે જવાબ એ કોના છે, એ Xના જવાબ છે. એટલે RX બરાબર 10 કહેવાય, QDX બરાબર 2 કહેવાય, MDX બરાબર 3 કહેવાય અને SDX બરાબર 5 અથવા SX બરાબર 5. આ બેમાંથી જે લખો તે ચાલે. હવે આ તો Xનું થયું, આપણે શોધવાનું કોનું છે, Yનું. તો એકદમ ઇઝી છે, અહીં લખવાનું Y બરાબર 5X વત્તા 3. આ આપણને આપેલું છે. હવે અહીંયા X સાથે કઈ રકમ ગુણાકારમાં છે, તો X સાથે કઈ રકમ છે 5. આ 5નો આ બધા સાથે ગુણાકાર કરી દેવાનો. એટલે B બરાબર કેટલા કહેવાય, અહીંયા B બરાબર 5 કહેવાય. બધા સૂત્રો નહીં લખવાના, ખાલી તમને એક બતાવી દઉં. RY શોધવા, RX છે તો RY શોધવાનો, એટલે માનાંકમાં લખવાનો B અને પછી લખવાનો RX ઇન્ટુ આ RX. B એટલે કયા, આ 5, આ જે ગુણાકારમાં આવેલા એને 5ને કહેવાય. તો અહીં લખવાના 5 માનાંકમાં ઇન્ટુ RX કેટલા, તો RX છે 10. માનાંકમાંથી બહાર નીકળે તો 5 5 જ થઈ જાય, ગુણ્યા 10 એટલે કેટલા આવે 50. આવું દરેકનું કરી દેવાનું. દરેકનું એટલે QDX, આ QDX હતો એટલે QDY શોધી દેવાનું. શું શોધવાનો, QDY. હવે QDY કેવી રીતના શોધવાનો, તો ફરીથી મેં કીધું માનાંકમાં B ડોટ RXની RXની જગ્યાએ આ RX હતું, RX લખેલું, અહીંયા QDX લખવાનું. ચલો B કેટલો છે, તો માનાંકમાં 5 છે. QDX કેટલો છે, તો 2 આપેલો છે. માનાંકની બહાર નીકળે એટલે 5ના 5 જ થઈ જાય, 5 દુ 10, એટલે બીજો જવાબ આવે 10. ત્રીજો જવાબ MD વાળો જે નીચે લખીએ. હવે MD જે છે એમાં આપણે Y શોધવાનો છે, એટલે MDY લખવાનો. MDY બરાબર માનાંકમાં B અને ડોટ MDX. MDX તો છે જ, B આપણને ખબર છે 5. MDX કેટલો છે, MDX છે 3, એટલે એ લખવાના 3. માનાંકની બહાર નીકળે એટલે 5 5 ઓછા 5 એટલે બી વત્તા 5 થઈ જાય, એટલે 15. આ ત્રીજો જવાબ. અને ચોથો જવાબ એટલે કે SY આપણે શોધવાનો છે. માનાંકમાં B ઇન્ટુ SX. માનાંકમાં B એટલે 5 જ લેવાના, 5 કાંઠીઓ મેં તમને કીધા આ X સાથે જે છે તે, અને અહીંયા SX કેટલો છે, તો 5, એટલે અહીંયા લખી દેવાના ઇન્ટુ 5. 5 બહાર નીકળે છે, ગુણ્યા 5 એટલે કેટલા થઈ 25. બીજા 2-3 દાખલા આવા છે, એ જોઈ લેશું ને એટલે વધારે ખબર પડશે. માનાંકની બહાર નીકળે એવા, જો માઇનસ વાળું બી છે આગળ જોઈશું ને એટલે ખબર પડે. આ 6થો દાખલો એ પૂરો થયો. હવે 7મો દાખલો. જો 7મા દાખલામાં મેં કીધું પણ માઇનસ વાળું આવવાનું છે ને, ફરીથી જોઈજો. એક વસ્તુની માંગનું વિધેય D બરાબર 15 - 2P, જ્યાં P બરાબર વસ્તુનો એકમ દીઠ ભાવ એટલે P બરાબર ભાવ અને D બરાબર વસ્તુની માંગ છે. જો છેલ્લા 1 વર્ષના દર મહિનાને અંતે રહેલા ભાવ એટલે P, ભાવનો વિસ્તાર એટલે આપણને ખબર, વિસ્તાર એટલે R બરાબર 5 આપેલા છે. સરેરાશ વિચલન મેં તમને પછી પણ કીધું MD, એટલે MD બરાબર આપણને 2 આપેલા છે. અને વિચરણ આપણને આપેલું છે. વિચરણ એટલે S નો વર્ગ કહેવાય. વિચરણ એટલે શું કહેવાય, S નો વર્ગ, એટલે S સ્ક્વેર આપી લખીએ. S સ્ક્વેર આપેલો છે, એ આપણને કેટલો આપેલો છે 9. ઓકે, અહીંયા 9 આ રૂપિયાનો વર્ગ છે એટલે વર્ગ લખેલું છે એમાં. હવે આપણે વસ્તુની માંગનો વિસ્તાર શોધવાનો છે. પણ આ છે શું, આ ભાવની વાત છે. ભાવ એટલે શું, તો ભાવ એટલે P. તો આ બધામાં P લખી દેવાનો હોય. RP, MDP અને S, એટલે Pનું આપણને આપેલું છે અને આપણે શોધવાનું કોનું છે, તો આપણે શોધવાનું Dનું છે. જો વસ્તુની માંગ એટલે Dનું આપણે શોધવાનું છે. હવે Dનું શોધવાનું છે તો તમે જોઈ શકો કે P સાથે પછી આપણે X સાથે શું હતું, તો આપણે આ લખવાનું જો D બરાબર 15 - 2P. પછી આપણે શું જોયેલું કે Y બરાબર અહીંયા 5X હતું, એટલે અહીંયા B બરાબર કેટલો કહેવાય, તો B બરાબર આપણા કહેવાય -2. B બરાબર કેટલા કહેવાય, -2.
હવે બી ભલે ને -2 હોય તો પ્લસ થઈ જવાના છે. કેવી રીતના થવાના હું તમને સમજાવું. ચલો પહેલાં આપણે શોધવાનું છે વિસ્તાર. વિસ્તાર એટલે શું? આનો વિસ્તાર પર RD શોધવાનો છે. RD ડી વાળું બધા દાખલા કરવાના ને એટલે RD એટલે માનાંકમાં બી ગુણ્યા RP. માનાંકમાં બી એટલે માનાંકમાં -2. આ -2 ને માનાંકમાં લખવાના. અને RPનો જવાબ કેટલો છે? RPનો જવાબ 5 છે. માનાંકમાંથી બહાર નીકળે એટલે -2 વત્તા જ થઈ જાય એટલે 5 દુ 10 આપણો જવાબ આવે પહેલામાં. હવે આ ડી આવી, હવે પીની જગ્યાએ ડી લખવાનો એટલે MD અને સ્મોલ ડી અને માનાંકમાં બી ઇન્ટુ MDP. MD અને પી. આ પી ને બધું કાંથી લાવતો છે જોજો. હે અહીંયા -2 અને MDP કેટલા છે? તો 2 છે. -2 માનાંકની બહાર નીકળે 2 જ થઈ જાય એટલે 2 દુ કેટલા આવે? 4. ત્યાર પછી વિચરણ એટલે S²D આપણે શોધવાનો છે અને માનાંકમાં બી ઇન્ટુ આપણી પાસે S²P છે. બરાબર. ચાલો ગુણાકાર કરી દે. એમાં બી એટલે -2 છે અને ગુણાકાર P એટલે કેટલા? 9 છે. તો -2 ના 2 થઈ જાય અને 9 એટલે છેલ્લો જવાબ આવે આપણો 18. સોરી, એક જ મિનિટ. અહીંયા સ્ક્વેર વાળું છે ને એટલે આ 2નો બી વર્ગ થાય. આ 2નો પણ શું થઈ જાય? વર્ગ થાય. બીનો બી વર્ગ થઈ જાય એટલે 2નો વર્ગ એટલે અહીંયા કેટલા લખવાનું તમારે? 4. આ 2નો વર્ગ એટલે 4 થઈ જાય અને 4 ગુણ્યા 9 એટલે છેલ્લો જવાબ આપણો 36. આ એક અલગ બદલાયું જો, ખાલી વર્ગ આવી ગયો એટલે. કેમ? કેમ કે વિચરણ એટલે વર્ગ કહેવાય એટલે વર્ગ એટલે 2નો બી આપણે વર્ગ કરવો પડે. એટલે અહીં આપણે આ દાખલો બી પૂરો થઈ જાય અને સમજાઈ ગયો હશે. હવે 8મો દાખલો અને 9મો દાખલો જોઈએ એટલે આ પ્રકારની રીત એકદમ ક્લિયર થઈ જાય. 8મો દાખલો આપેલો છે આપણને. કોઈ એક શાળાના વર્ગના 100 વિદ્યાર્થીઓની ગુણની પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણનો વિસ્તાર 80 ગુણ. વિસ્તાર એટલે R બરાબર કેટલા? 80. પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે શું કહેવાય? પ્રમાણિત વિચલન એટલે S કહેવાય. પેલું વિચરણ હતું એટલે S² કરેલું. આ S કહેવાય. S કેટલો છે? 20. આંતરિક ગુણની ગણતરી કરવા માટે પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણને 4 વડે ભાગાકાર કરી. પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણને કેટલા વડે ભાગાકાર કરવાનો? 4 વડે. હવે જે પ્રથમ કસોટી મેળવેલા ગુણ છે એને આપણે જો આ પ્રથમ કસોટીમાં જે મેળવેલા ગુણ છે એને આપણે x વડે દર્શાવીએ. ધારો કે આપણે લખી ધારો કે પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણ બરાબર x. આવું આપણે ધારી દઈએ અને પછી શું કહેવાય? એને 4 વડે ભાગવાનું એવું કીધું છે. શું કીધું છે? 4 વડે ભાગવાનું. તેનો ઉપયોગ કરવામાં આવે. આમ કરવાથી પ્રથમ કસોટીમાં બનતા ગુણનો વિસ્તાર અને પ્રમાણિત વિચલન આપણે પાછું શોધવાનું છે. તો શું કરવું પડે? આપણે y શોધવાનો અને yનો જવાબ શું આવે? એ લોકોએ શું કીધું? જે આ x છે એ જે પ્રથમ કસોટી એને 4 વડે ભાગી કરવાનું. હવે xને 4 વડે ભાગે છેદમાં 4 છે એટલે જવાબ શું આવે? છેદમાં 4 એટલે ઉપર 1 કહેવાય એટલે 1/4x આ આપણો જવાબ આવે. અને પછી આપણે શું કીધું? બી કોને કહેવાય? બી એટલે જે x સાથે હોય તે એટલે બી બરાબર 1/4 કહેવાય. બી કેટલા કહેવાય? 1/4. હવે આપણી પાસે આ જવાબ છે એમાં આપણે આ શું કહેવાય? RX. આ શું કહેવાય? SX. આપણે શોધવાનું શું છે? y. એટલે y શોધવા માટે શું કરવું પડે? આપણે RY બરાબર બી ઇન્ટુ RX અને આપણે શોધવાનું છે SY બરાબર બી ઇન્ટુ SX. બી છે 1/4. RX પણ છે કેટલા? 80. 80/4 કરી દેવાના એટલે 20 આવી જાય અને લખવાના ગુણ, કેમ કે ઉપર ગુણની વાત કરી છે. એ જ રીતના અહીંયા 1/4 અને SX કેટલા? તો SX 20 આપેલા છે. ન સમજાય તો ફરીથી એકવાર જોઈ લેજો વિડીયો. કારણ કે જોવું પડે એવું છે એટલે અહીં લખવાના 5 ગુણ. આ કેવી રીતના લાવેલા છે ને એ એકવાર જોઈ લેજો એટલે તમને કોઈ મુશ્કેલી થાય નહીં. હવે છેલ્લો દાખલો જોઈએ અને પછી પૂરું કરીએ અને પછી જે E ને F છે એના અલગ અલગ છૂટા છૂટા દાખલા મૂકીશું. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુનો કુલ ખર્ચ 10 વત્તા 3x છે. બહુ ઇઝી દાખલો જે આપણે કહી રહ્યા એ પ્રમાણે 3x વાળો દાખલો છે અને x વાળો દાખલો એટલે ખૂબ અગત્ય. જો પછી 5 વાળો તો એ પ્રમાણે x એ ઉત્પાદિત એકમોની y એ x નું ઉત્પાદન ખર્ચ ફેક્ટરીમાં દરરોજ ઉત્પાદિત વસ્તુના વિસ્તાર એટલે R 50. ચતુર્થક વિચલન એટલે QD.
QD આપેલો છે 5. પછી MD આપેલો છે સરેરાશ વિચલન એટલે 8. અને પછી S પ્રમાણિત વિચલન આપેલો છે 10. SD લખે તો પણ ચાલે, મેં એવું કીધું. હવે y વાળું શોધવાનું છે. આ કયું છે? x વાળું, એટલે આને RX કહેવાય, આને QDX કહેવાય, આને MDX કહેવાય, અને આને SX કહેવાય. હવે y વાળું આપણને આપેલું છે y બરાબર 10 વત્તા 3x. હવે આમાંથી b કયો એ આપણે પછી વાત કરી. બીને કેવી રીતના લખવાનો? તો જે x સાથે હોય, આ x સાથે જે આપેલું છે અહીંયા, એને શું કહેવાય? જે x સાથે આપેલું એને b કહેવાય. તો અહીંયા x સાથે શું છે? જો x સાથે તમને 10 દેખાય કે 3 દેખાય? તો x સાથે આપણને કેટલા દેખાતા છે? 3. તો આ 3 જે x સાથે દેખાય એને શું કહેવાય? આપણે b કહેવાય. એટલે અહીંયા આપણે લખી દેવાનું b બરાબર માનાંકમાં b છે, આ માનાંકમાં b લખે તો બી ચાલે ને ખાલી b લખે તો બી ચાલે. એટલે b બરાબર 3 છે. અથવા ખાલી માનાંકમાં લખે અથવા ખાલી b લખે તો પણ ચાલે. અહીંયા જે આપેલું હોય તે b કહેવાય. માઇનસ આવે તો બી માઇનસ બી પ્લસ થવાના છે, આપણને ખબર છે. આપણે હવે શોધવાનું y ની વાત છે, એટલે અહીં લખવાનું ry શોધવાનું. ry શોધવા માટે માનાંકમાં b ઇન્ટુ rx. માનાંકમાં b કેટલા? તો માનાંકમાં b છે 3 અને rx ઉપર અહીંયા આપણે શું કીધા? 50 જે આપણને આપેલા છે, એટલે 150 આપણો જવાબ આવે. કેટલો આવે? 150. અને ઉપર બધી જગ્યાએ તમે જો એકમોની વાત થયેલી છે, એટલે આપણે લખવાના એકમો. આપેલો જવાબ. બીજો QD વાળો છે, તો QDX ની જગ્યાએ લખવાનું QDY. માનાંકમાં b લખવાનું અને ઇન્ટુ QDX લખવાનું. અહીંયા RX લખો RY ની જગ્યાએ, તો x ની જગ્યાએ અહીંયા y ની જગ્યાએ x લખવાનું. b કેટલા છે? તો b છે 3. QDX કેટલા છે? તો 5. 3 ગુણ્યા 5 એટલે 15 એકમ. બાકીના 2 બાકી છે ને નીચે લઈ લે, એટલે અહીંયા લખીએ MDY. તો b તો છે જ, ઇન્ટુ MDX કરવાનું. b કેટલા છે? તો b છે 3. MD કેટલા છે? તો MDX છે 8. તો અહીંયા લખી દેવાના 8. માનાંકની બહાર નીકળે 3 જ રહી જાય ને 8 એટલે 24 એકમ. ત્યાર પછી SY, એમાં પણ એવું જ છે b ઇન્ટુ SX. b 3 છે, SX કેટલા છે? તો SX 10 છે, એટલે અહીંયા લખી દેવાના 10. એટલે 3 ગુણ્યા 10 એટલે જવાબ આવે 30 એકમ. એટલે અહીંયા આ દાખલા પર પૂરો થાય. જો આપણે બધા જ દાખલા એકદમ સરળતાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ, દરેક વિભાગના દાખલા તમને ગણીને બતાવ્યા છે. એટલે જો વિડીયો હવે ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કારણ કે આ તો હજુ વિભાગ D હતો. હવે વિભાગ E અને વિભાગ F આ બંનેના દાખલા બાકી છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરે કરી લેજો, કારણ કે હું એ વિડીયો મૂકું તો એ વિડીયોનું નોટિફિકેશન પણ તમારી પાસે આવે. અને આ ચેનલ ગમતી હોય ને તો બીજાને પણ મોકલી આપજો. આભાર.